સ્પર્ધાત્મક પરીક્ષાનું અગત્યનું ચેપ્ટર એટલે કે ઘડિયાળનું ચેપ્ટર. તો ઘડિયાળના ચેપ્ટરના દરેક પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા જ હોય છે. ક્વેશ્ચન 1 જોઈએ કે અહીંયા આપેલું છે કે અત્યારે ઘડિયાળમાં 12:38 વાગે છે. જો આ ઘડિયાળની અરીસામાં જોવામાં આવે તો પ્રતિબિંબ કયો સમય દર્શાવશે? તો પ્રતિબિંબ શોધવાનું છે શેનું? ઘડિયાળનું પ્રતિબિંબ. તો કરવાનું શું? જો આપણે ડાયરેક્ટ ઇમેજ કરીને પણ વિચારી શકીએ છીએ અથવા કરવું ના હોય શું કરવાનું? 11:60 11:60 છે એમાંથી આ જે સમય છે એ બાદ કરી લેવાનો. એ જો 12:38 આપેલા છે. 12:38 છે, 12 વાગ્યા હોય આપણે 00 પણ લઈ શકીએ છીએ. અહીંયા લઈ લો 00. આપણે 12 વાગ્યા હોય તો 00:38 કહીએ છીએ. 60 માંથી 38 માઇનસ કરવાનું છે. 60 માંથી 30 જાય તો 30, 30 માંથી ફરીથી 8 જાય તો 22. અહીંયા 11 માંથી 2 0 માઇનસ કરીએ તો 11 22. તો પ્રતિબિંબ કયું મળશે? 11 અને 22 મળશે. એવી રીતે આગળ બીજો એક ક્વેશ્ચન છે. 2:30 વાગ્યાનો સમય દર્શાવતી ઘડિયાળને અરીસામાં જોવામાં આવે તો પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો પ્રતિબિંબ શોધવાનું આવે તો યાદ શું રાખવાનું? 11:60. જો 11:60 યાદ ના રહે તો શું કરવાનું? એક આખી ઘડિયાળમાં રાઉન્ડ ફરે તો કેટલા કલાક હોય? 12 કલાક હોય. જો 12 કલાક છે તો અહીંયા જો 11 કલાક અને 60 મિનિટ એ પણ 12 કલાક થઈ જાય. એવી રીતે યાદ રાખવાનું. એમાં જે સમય આપેલો છે 2 અને 30 માઇનસ કરી તો 2:30 માઇનસ કરીએ 60 માંથી 30 જાય તો 30. 11 માંથી 2 જાય તો કેટલા વધે છે? 9. 9 વાગે અને 30 મિનિટે આ શું થશે? આજે 2 વાગે અને 30 મિનિટ સમય છે એનું પ્રતિબિંબ થાય. આ જ દાખલો જો આપણે યાદ ના હોય 11:60 તો શું કરવું પડે? આવી રીતે ઘડિયાળ દોરવી પડે. પછી અહીંયા 12 6 અહીંયા 3 9 કેટલા વાગેલા? 2 વાગ્યા અને 30 મિનિટ. જો 1 2 અહીંયા 4 5 2 વાગ્યા છે અહીંયા 30 મિનિટ. તો અહીંયા પછી આપણી અરીસો મૂકેલો હોય આવી રીતે એનું પ્રતિબિંબ સામે પાડવાનું છે. તો જો આ જે પ્રતિબિંબના નિયમ શું છે કે જે ઊભી લાઈન છે એ તો સામે જાય તો પણ શું થાય? ઊભી જ લાઈન રહે. અને આ જે લાઈન જો આપણે અહીંયા જોઈએ છીએ જમણી બાજુ નમેલી છે તો પ્રતિબિંબમાં શું થાય? ડાબી બાજુ નમી જશે. તો અહીંયાથી નમશે આ બાજુ. અહીંયા જો આવી રીતે આવશે તો અહીંયા કેટલા વાગેલા હશે? જો 9 પછી શું આવશે? 10 અને 11 એવી રીતે મળે છે. તો જો 9 અને 30 થશે. 10 અને 9 ની વચ્ચે આવશે એટલા માટે. આગળ બીજો એક ક્વેશ્ચન છે 11:45 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? આટલો નાનો પ્રશ્ન પૂછી લે તો પણ કરવાનું શું? 11:60 માઇનસ જે સમય આપેલ છે 11:45. હવે જો અહીંયા સમય આપણે બાદબાકી કરીએ 60 માંથી 45 જાય તો 15, 11 માંથી 11 જાય તો 0 0. જો આમાં યાદ શું રાખવાનું? ખાલી આ 0 0 આવે છે એનો મતલબ શું થઈ જાય? 12 વાગી ગયા છે. તો 12 વાગે અને 15 મિનિટે આ શું થયું? જવાબ. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરજો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એ જો ખાલી શું આપેલ છે? 3:40 વાગ્યાના અરીસાના પ્રતિબિંબ. મતલબ કે આપણે ત્યાં સુધી શું કરતા? ઘડિયાળમાંથી પ્રતિબિંબ બનાવતા હતા. અહીંયા પ્રતિબિંબ આપેલું છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? તો કરવાનું શું? ફરીથી 11:60 લઈ લેવાના, માઇનસ કરી દો 3:40. આ બાકી કરીએ 40 છે 60 માંથી બાદ કરીએ તો 20. 11 માંથી 3 જાય તો કેટલા વધે છે? 8 ને 20. તો આ શું થયું? આન્સર. મતલબ કે જે ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા હશે? 8 વાગ્યા અને 20 મિનિટ. એનું પ્રતિબિંબ કયું મળે છે? 3 વાગ્યા અને 40 મિનિટે. આવી રીતે ઘણી બધી રીતના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો.